નડિયાદ ડાકોર રોડ અલિન્દ્રા ગામના મુખ્ય માર્ગ પર આવેલા કોમ્પ્લેક્સની મોડી રાત્રે દુકાનોના તાળા તૂટ્યા. અલિન્દ્રા ગામના મુખ્ય માર્ગ પર આવેલ કોમ્પ્લેક્સમાં 16 દુકાનો પૈકી 7ના તાળા તૂટ્યા. કોમ્પ્લેક્સથી નજીક આવેલી છે 300-400 મીટર આવેલી છે પોલીસ ચોકી. વર્ષમાં ત્રીજી ઘટનાથી વેપારીઓમાં રોષ. મકાઈ અને કપાસ ખોળ ઇલેક્ટ્રિકના સામાનોના દુકાનોના શટલ તૂટ્યા. 50,000 મુદ્દા માલ અને નુકસાન અને ચોરી હોવાનું વેપારીઓએ જણાવ્યું. મારું નામ ધર્મેશભાઈ પંચાલ છે. હું જલારામ કેટલ ફીડ અલિન્દ્રા મુકામે દુકાન ધરાવું છું. શ્રી હરિ કોમ્પ્લેક્સમાં નડિયાદ ડાકોર હાઈવે ઉપર. અમારે કોમ્પ્લેક્સમાં ટોટલ 16 દુકાનો છે. ગત રાત્રે અમારે 16 દુકાનોની અંદર 7 દુકાનોના શટર તોડ્યા છે. એમાં ટોટલ 4 દુકાનો મારી પોતાની હતી. એમાં 4 દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ. એની અંદરથી અમારે 20-22 હજાર રૂપિયાના શટરો તોડીને નુકસાની કરી છે. જ્યારે અમારા કોમ્પ્લેક્સની અંદર જ બીજા ભાઈની જે મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગનો ધંધો ધરાવે છે એમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈને ટોટલ 50,000 રૂપિયાનું ચોરી થયેલ છે. અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ 300-400 મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે. તો બી 1 વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયેલું છે. તો બસ મારી એટલી જ નમ્ર અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે અને નાઇટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને. બસ એટલી જ નમ્ર અપીલ છે. રસિકભાઈ મચુરભાઈ દ્વારા એટલે મોટરની વાયરિંગનું જનરેટરનું રિપેરિંગ કરીએ છીએ. હવે અમારા 7 જે દુકાન તૂટી છે એમાં મારી પણ દુકાન 36 રૂપિયા મોટરી વાયરિંગ અને મહાકાળી મોટરી વાયરિંગ જનરેટર રિપેરિંગ. હવે અંદરથી મારો માલ કોપર ક્રેપ અને વાયરો લગભગ 40-50 હજારનો માલ મારો ગયો છે. પોલીસને જાણ કરી છે? હા, પોલીસને જાણ કરી દીધી. સાહેબ આવીને ગયા છે. હવે એમની તપાસ ચાલુ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.